चलो मित्रों, आज रांधणछट है तो रांधणछट माटे आपणे वड़ा बनाववाना होय छे। तो मैं 2 वाटकी मकाईनो लोट लीधो छे। हवे एनी अंदर 1 वाटकी बाजरीनो लोट एड करीश। पछी 1 नानी वाटकी ढोकळानो लोट आवे छे ने कणकी कोरमू ए एड करीश हूँ। एमां खांडीने राखेला तल छे ते एड करीश। आ वडामां तल वधारे होय तो वधारे सारूं लागे छे। टेस्ट प्रमाणे આપણે હિંગ એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે। તમે જેવું તીખું જોઈએ એ પ્રમાણે લાલ મરચું એડ કરીશું। લીલું મરચું પણ નખાય પણ મારા છોકરાઓને લાલ મરચાવાળા ગમે છે એટલે લાલ મરચું એડ કરીશ હું। થોડુંક ધાણા જીરું એડ કરીશ અને સામાન્ય જ હળદર એડ કરીશું। આમાં હળદર વધારે એડ નથી કરવાની। અને અજમો છે તેને હાથેથી મસળીને અજમો એડ કરીશ। હવે આ બધાને બરાબર આપણે મિક્સ કરી દઈશું। હવે લસણ એડ કરીશું એમાં। લસણ મિક્સ કર્યા પછી હું મોણ પ્રમાણે તેલ એડ કરીશ મોણ માટે। જોઈતા પ્રમાણમાં મોણ લેવાનું હોય છે આમાં। મેં છાશમાં ગોળ પલાળી રાખ્યો હતો। ખાટા મીઠા ગોળ પલાળી રાખ્યો હતો। ખાટી છાશ લીધી હતી। હવે એનાથી આપણે લોટ બાંધીશું। મિત્રો આપણો વડાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આટલો ઢીલો રાખવાનો હોય છે અને હવે આને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું। પછી એના વડા બનાવીશું। ફરી વડા બનાવવા માટે તૈયાર કરીએ ત્યારે ફરીથી આપણે કેળવી લેવાનો હોય છે લોટ। હવે હું 10 મિનિટ માટે મૂકી દઈશ ઢાંકીને। તો બાંધ્યો હતો એ તૈયાર થઈ ગયો છે અને રીતે ગોળા કરી દઈશું ને પછી વચ્ચેથી આમ થેપી કરીને એની ઉપર આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને મસ્ત આમ દબાવી દઈશું। વડા બનીને પણ તૈયાર થઈ ગયા છે અને આપણે તેલમાં તળવા મૂકી દઈશું। તલવાળો ભાગ નીચે મૂકીશું આપણે। શાંતિથી ધીરે ધીરે થવા દેવાના છે ધીરા ગેસ પર। એની જાતે જ ઉપર આવી જશે। તૈયાર થઈ ગયા છે મસ્ત ફૂલી ગયા પણ છે। એને આપણે બહાર કાઢી દઈશું। અંદર મસ્ત સોફ્ટ છે ને ઉપરથી ક્રિસ્પી। બહુ મસ્ત વડા તૈયાર થઈ ગયા છે આપણા।